હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો, લાસ્ટ લેક્ચરમાં થોડુંક 5-7 મિનિટનું કપાઈ ગયું હતું. એક દાખલો આપણે જે 31મો એમાં રેકોર્ડ કર્યો હતો, પણ સમહાઉ ટેકનિકલ કારણોને કારણે, મિસ્ટેકને કારણે એમાં નથી આવ્યું. આપણે છે ને, મેં તમને 28મો ગણાવ્યો હતો, પછી કીધું હતું 29 અને 30 પછી જોશું. 31મું આપણે થોડુંક ચાલુ પણ કર્યું હતું, તો ફરીથી જો 31મો ઓલરેડી બોર્ડ ઉપર ગણેલો જ હતો, પણ રેકોર્ડ નથી થયો. એટલે ચાલો, શું છે 31માં? હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના કરે છે, તે પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એટલે જો બાળકો, કોઈ પણ દ્રવ્ય હોય, એ દ્રવ્યને તમે તોડો તો અણુ, અણુને તોડો તો પરમાણુ, પરમાણુને તોડો તો ન્યુક્લિયસ, ન્યુક્લિયસને તોડો તો અંદર પ્રોટોન અને ન્યુટ્રોન. તો અમુક વર્ષો પહેલાં આપણે એટલું જ ખ્યાલ હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન એ નાનામાં નાના કણ છે, એનાથી કાંઈ આગળ નથી. દ્રવ્યને તોડો છો તો અણુ નીકળ્યો, અણુને તોડ્યો તો પરમાણુ નીકળ્યો, પરમાણુને તોડ્યો તો ન્યુક્લિયસ નીકળ્યું, ન્યુક્લિયસને તોડ્યું તો અંદરથી શું મળ્યા? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આપણે એવું માનતા કે પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ આર ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, મૂળભૂત કણો છે, એ કોઈના બનેલા નથી. પણ આગળ જતાં અભ્યાસ કરતા ગયા તો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને પણ તોડ્યા, તો એ પણ હજી કોકના બનેલા છે. અને એ જેના બનેલા છે એને કહેવાય ક્વાર્ક્સ. શું કહેવાય બાળકો? ક્વાર્ક્સ. ક્વાર્ક્સ છે ને બાળકો, મેનલી ક્વાર્ક્સના 6 પ્રકાર છે. ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે? તો કે 6: અપ, ડાઉન, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ અને બોટમ. કેટલા પ્રકારના ક્વાર્ક્સ છે? મેનલી જોવો તો 6 પ્રકારના: અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ અને બોટમ. પણ મોટે ભાગે અપ અને ડાઉનનો આપણે વધુ યુઝ આવે છે. હવે અપ ક્વાર્ક જે છે, ક્વાર્ક એક પ્રકારના પાર્ટિકલ જ છે, કણ જ છે. જેવી રીતે પ્રોટોન અને ન્યુટ્રોન કણ છે, તો એવી રીતે ઈ કણ કોના બનેલા છે? ક્વાર્કના બનેલા છે. સમજાય છે કે નહીં? અપ ક્વાર્ક જે છે એનો વિદ્યુતભાર કેટલો છે? +2/3 e. એટલે ઇલેક્ટ્રોનનો જેટલો વિદ્યુતભાર છે એના કરતાં 2/3 ગણો. એટલે 2/3 × 1.6 × 10⁻⁻19 કુલમ, પણ પોઝિટિવ. સમજાય છે? ડાઉન ક્વાર્ક જે છે એનો ચાર્જ કેટલો છે? -1/3 e. એટલે ઇલેક્ટ્રોનનો જેટલો ચાર્જ છે એના કરતાં 1/3 ટાઈમ્સ છે, પણ માઇનસ. એટલે 1/3 × 1.6 × 10⁻⁻19 કુલમ, બટ માઇનસ. એટલે આ બધા ચાર્જ જ છે એક પ્રકારના, પણ ફંડામેન્ટલ પાર્ટિકલ છે, મૂળભૂત કણો છે. કેવા કણો છે? તો કે મૂળભૂત કણો છે, ફંડામેન્ટલ પાર્ટિકલ છે. તો શું કહેવા માંગુ છું? અમુક સમય, અમુક વર્ષો પહેલાં આપણે એમ જ હતું કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન, બસ પૂરું. એ નાનામાં નાના કણ છે. નાનામાં નાના કણ મતલબ એનો પાયો છે, ફંડામેન્ટલ પાર્ટિકલ છે, એની આગળ કાંઈ નથી. પણ એને પણ તોડ્યા તો જાણવા મળ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન અપ અને ડાઉન ક્વાર્કના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન અપ અને ડાઉન ક્વાર્કના બનેલા. પ્રોટોનની અંદર 3 ક્વાર્ક હોય, ન્યુટ્રોનની અંદર પણ 3 ક્વાર્ક હશે. તો કીધું છે શું? મને જુઓ, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્કના બનેલા છે. પ્રોટોનની અંદર 3 ક્વાર્ક્સ હશે, ન્યુટ્રોનની અંદર પણ 3 ક્વાર્ક્સ હશે. યુ વડે દર્શાવતા કહેવાતા અપ ક્વાર્ક કે જેનો વિદ્યુતભાર +2/3 e, અને ડી વડે દર્શાવતા કહેવાતા ડાઉન ક્વાર્ક કે જેનો વિદ્યુતભાર -1/3 e છે. અને ઇલેક્ટ્રોન, એ બધા ભેગા મળીને દ્રવ્યની રચના કરે છે. બીજા પ્રકારના ક્વાર્ક પણ શોધાયા છે. તમને બીજા 4 તમને નામ લખી દીધા. ચાર્મિંગ આપણે કહીએ ને,
વોટ એ ચાર્મિંગ લેડી, બહુ સુંદર છે, બરાબર. ચાર્મિંગ. સ્ટ્રેન્જ, વોટ એ સ્ટ્રેન્જ મેન, આ તો અજાણ્યો માણસ છે. સ્ટ્રેન્જ. ટોપ, બોટમ, બીજા 4 છે પણ મેનલી 2, અપ અને ડાઉન, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્કના બંધારણનું સૂચન કરો. એટલે પ્રોટોન 3 ક્વાર્કના બનેલા છે, પણ 3માંથી કેટલા અપ છે ને કેટલા ડાઉન છે. એવી રીતે ન્યુટ્રોન 3નો બનેલો છે, એમાંથી કેટલા અપ છે ને કેટલા ડાઉન છે, તો આપણે ધારી લઈએ. જુઓ, સમજો કે પ્રોટોનની અંદર ધારો કે x જેટલા અપ ક્વાર્ક્સ, તો ડાઉન કેટલા હશે? કારણ કે ટોટલ 3 હશે, તો 3માંથી x જેટલા અપ છે, તો 3 - x જેટલા કોણ હશે? ડાઉન હશે. આ કે ના? સમજાય છે કે નહીં? પ્રોટોનની અંદર x જેટલા અપ છે, તો 3 - x જેટલા ડાઉન હશે. તો પ્રોટોનનો વિદ્યુત ભાર બરાબર પ્રોટોનની અંદર x જેટલા અપ ક્વાર્ક એનો વિદ્યુત ભાર વત્તા 3 - x જેટલા ડાઉન ક્વાર્ક એનો વિદ્યુત ભાર, એટલે પ્રોટોનનો ચાર્જ બરાબર x જેટલા અપ ક્વાર્કનો વિદ્યુત ભાર વત્તા 3 - x જેટલા ડાઉન ક્વાર્કનો વિદ્યુત ભાર. ચાલો ગણો, પ્રોટોનનો ચાર્જ કેટલો? તો કે E જેટલો. ચાલો, અપ ક્વાર્કનો કેટલો? 2/3e. પણ આવા કેટલા છે અંદર? તો કે x. એકનો 2/3e, તો x નો કેટલો? તો કે 2/3e ગુણ્યા x. ડાઉનનો ચાર્જ કેટલો? -1/3e. પણ આવા અંદર કેટલા છે? 3 - x. ચાલો આનું સાદુરૂપ આપીએ, 2/3ex. આ અંદર જાય તો તગડો કેન્સલ, એટલે -e. આ જે અંદર જાય તો માઇનસ પ્લસ, એટલે ex/3. રેડી? સમજાણું કે નહીં? આ -e આ બાજુ આવે તો +e, એટલે 2e. 2/3ex વત્તા 1/3ex, એટલે ex વધે. એનો મતલબ x બરાબર 2. તો x બરાબર 2 મતલબ શું? પ્રોટોનની અંદર x અપ એટલે 2 અપ ક્વાર્ક છે, તો ડાઉન ક્વાર્ક કેટલા હશે? 3 - x એટલે 1. તો પ્રોટોનનું બંધારણ જુઓ ને બાળકો, તો પ્રોટોનની અંદર 3 કણ હશે, 2 અપ હશે ને 1 ડાઉન હશે. એટલે પ્રોટોનનું બંધારણ બાળકો શું થાય? UUD. શું થાય બાળકો? પ્રોટોનનું બંધારણ UUD. ચાલો જો ડાયરેક્ટ કરો તો હાલે, આ તો કદાચ બોર્ડમાં પૂછાય તો તમે ગણી શકો આ રીતે. આ MCQ માટે તો સાવ સિમ્પલ. પ્રોટોનનું બંધારણ UUD. U એટલે 2/3e વત્તા U એટલે 2/3e વત્તા D એટલે -1/3e. આ બધાનો સરવાળો કરો તો E મળે, જે પ્રોટોનનો ચાર્જ. સમજાણું? આ રીતે ન્યુટ્રોન માટે કરી શકો. હવે ન્યુટ્રોન ધારો કે x જેટલા અપ અને 3 - x જેટલા ડાઉન ક્વાર્કનો બનેલો છે, તો ન્યુટ્રોનનો વિદ્યુત ભાર બરાબર શું થાય? x જેટલા અપનો વિદ્યુત ભાર વત્તા 3 - x જેટલા ડાઉનનો વિદ્યુત ભાર. ચાલો, ન્યુટ્રોન જેવું નામ છે એવો ગુણધર્મ. ન્યુટ્રોન એટલે ન્યુટ્રલ, તટસ્થ. તો ન્યુટ્રોનનો વિદ્યુત ભાર કેવો? 0. તો 0 બરાબર 1 અપનો કેટલો? 2/3e પ્લસ 2/3e, તો x નો કેટલો? એને ગુણ્યા x. 1 ડાઉનનો કેટલો? -1/3e, તો આવા કેટલા? 3 - x, એટલે -1/3e ગુણ્યા 3 - x. બસ આનું તમે સાદુરૂપ આપો, 2/3ex. બરાબર? આ તગડો કેન્સલ, એટલે -e, માઇનસ પ્લસ 1/3ex. આ -e આ બાજુ આવે એટલે +e. 2/3ex વત્તા 1/3ex, એટલે ex થાય, e કેન્સલ, તો x બરાબર 1. આનો મતલબ શું? x બરાબર 1 મતલબ ન્યુટ્રોનની અંદર 1 અપ ક્વાર્ક હશે. કેટલા અપ ક્વાર્ક હશે? 1. તો ડાઉન કેટલા હશે? 3 - x. x ની વેલ્યુ 1 મૂકો, ડાઉન કેટલા હશે? 2. તો આનો મતલબ શું? ન્યુટ્રોનનું બંધારણ શું? 1 અપ અને 2 કેવા હશે? ડાઉન. તો ન્યુટ્રોનનું બંધારણ શું? UDD. ન્યુટ્રોનની અંદર 3 પાર્ટિકલ હશે, 3 ક્વાર્ક હશે, 1 અપ હશે ને 2 ડાઉન હશે. UDD. U એટલે +2/3e વત્તા -1/3e વત્તા -1/3e. કરવાનું સાદુરૂપ આપો, -1/3e -1/3e એટલે -2/3e +2/3e 0. ચાર્જલેસ. સમજાવવાનું કે નહીં? બરાબર? એટલે એક આ દાખલો બાકી રહી ગયો હતો લાસ્ટ લેક્ચરમાં, છેલ્લું. બરાબર? આ જરાક જોઈ લેજો. ચાલો આગળ.
29મો દાખલો. એક પોલો વિદ્યુત ભારિત સુવાહક, એટલે ટૂંકમાં પોલો ગોળો છે, કવચ છે, પણ કેવું છે? સુવાહક ની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે, તો દર્શાવો કે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 n કેરેટ છે, જ્યાં n કેરેટ બહારની તરફની દિશામાંનો એકમ સદિશ છે, અને સિગ્મા છિદ્રની નજીક વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. જુઓ, બહુ સરસ દાખલો છે. એક ધાતુ છે પોલાણવાળી, આપણે એને કવચ તરીકે ધારી લઈએ, બરોબર. આની ડેન્સિટી છે સિગ્મા જેટલી, સમજો. હવે શું કરે છે કે અહીંયા એક નાની કટ મૂકે છે. કટ એટલે કે અહીંયા એક નાનું એવું છિદ્ર બનાવ્યું એને, બરોબર. છિદ્ર AB, એટલે અહીંથી આટલો ભાગ કટ કરી નાખ્યો, તો આ ભાગમાં છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે σ/2ε0 n કેરેટ એટલે બહારની દિશાનો એકમ સદિશ, આટલું હોય. બહુ સરસ વસ્તુ છે. જુઓ, પહેલા તો એવું માનો કે ભાઈ છિદ્ર કર્યું નથી. હવે અહીંયા બાળકો બે વસ્તુ થશે. એક આ નાનો ભાગ જે છે એ ચાપ AB થશે, અને માની લો એક C બિંદુ લઉં, એટલે આટલું આ જે થશે શું થશે? ACB થશે. આ સમજાય છે કે નહીં? આ નાનો ભાગ જે છે આટલો, અહીંથી માની લો એક છિદ્ર કટ કર્યું છે, બરોબર, AB ચાપવાળું. બાકીની મોટી ચાપ જે છે એ કઈ થશે? ACB. હવે પહેલા આપણે એવું વિચારીએ કે અહીંયા છિદ્ર કર્યું નથી. હવે આ જે ભાગ છે બાળકો, નાનું એવું છિદ્ર, એનો તમે જોશો તો સરફેસ એરિયા કેટલો હશે? DS. તો આ નાના છિદ્ર જેટલા ભાગમાં, આટલા ભાગમાં કેટલો ચાર્જ સમાશે? એટલા ભાગમાં કેટલો ચાર્જ સમાશે? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A. તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, પણ આ તો નાનો એવો ભાગ છે એટલે dq ઇઝ ઇક્વલ ટુ શું થશે? dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A, એટલે સિગ્મા ઇન્ટુ ds, કારણ કે સરફેસ ડેન્સિટી આની છે. હવે બાળકો હું શું કરું? આ છિદ્રની એકદમ નજીક અહીંયા એક Y બિંદુની કલ્પના કરું. ઓકે સર, આ નજીક કહેવાય? ભાઈ આકૃતિમાં મારે દોરવા માટે તો આટલું જ દેખાડવું પડે, આપણે દેખાય એટલા માટે. પણ માની લ્યો આ આખું સરફેસ છે, અહીંયા છિદ્ર પડ્યું, આ Y બિંદુ છે ને એનું એકદમ નજીક છે, એકદમ નજીક છે. આવડું આ જે ડિસ્ટન્સ છે ને બાળકો, આ એ ડિસ્ટન્સ ટેન્સ ટુ 0 છે. અત્યારે આપણે આકૃતિમાં સમજવા માટે આટલું બધું દૂર દોર્યું છે. તો હવે મને ખબર છે, હું થિયરીમાં ભણી ગયો હતો, આ કવચ હોય, કવચને કારણે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બાળકો? σ/ε0. યાદ આવ્યું? ધાતુની કવચને કારણે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? σ/ε0. તો Y બિંદુ એ કેટલું હશે? σ/ε0. કેમ? કારણ કે Y બિંદુ છે સપાટીની એકદમ નજીક છે, અડવું થાય છે પણ અડવું નથી.
એટલે સરફેસ ઉપર જેટલું ફિલ્ડ હશે એટલું ફિલ્ડ વાય બિંદુએ હશે. ને સરફેસની ડેન્સિટી કેવી છે? તો કે સર પોઝિટિવ. તો ફિલ્ડ ક્યાં હશે? આઉટસાઇડ. તો વાય બિંદુ પાસે ક્ષેત્ર જી હશે બાળકો, બરોબર, ઈ આ દિશામાં હશે કે નહીં? આઉટવર્ડ. અને કેટલું હશે? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ એન કરેક્ટ, એટલે બહારની દિશામાં હશે. હવે 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 કોઈ કહેશો બાળકો કે ભાઈ આ વાય બિંદુ પાસે જે ક્ષેત્ર હશે, અત્યારે તમને આટલું દૂર દેખાય, બટ હાવ વાય નજીક હશે, ત્યાં ક્ષેત્ર કોને કોને કારણે હશે? બે વસ્તુને કારણે હશે. તો કે સર કઈ બે વસ્તુને કારણે? એક તો આ એબી ભાગને કારણે. એબી ભાગમાં કેટલો ચાર્જ છે? ડીક્યુ. અને બાકીના એસી ભાગ એસીબી આટલા ભાગને કારણે. આ ભાગની ડેન્સિટી બાળકો કેવી છે? પોઝિટિવ છે કે નહીં? તો વાય બિંદુએ આટલા ભાગને કારણે, આવા સૂક્ષ્મ એવા ભાગને કારણે ક્ષેત્ર પ્લસને કારણે ઝૂમ, એટલે આ દિશામાં હશે કે નહીં? એ ક્યુ હશે બાળકો? ઈ એ બી. ક્યુ હશે બાળકો? ઈ એ બી. એબી ભાગને કારણે. બાકીનો આટલો ભાગ છે ઝમ 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 ઝમ, આમાંય પોઝિટિવ ડેન્સિટી છે. તો આટલો આ જે ભાગ છે આનું પરિણામી ક્ષેત્ર, પરિણામી તમે જુઓ ને તો એ આ ડિરેક્શનમાં હશે. એટલે ઈ કોનું હશે બાળકો? ઈ એ સી બી મોટી ચાપનું હશે. તો આ જે પરિણામી ક્ષેત્ર છે વાય બિંદુએ, ઈ આટલા ભાગનું ક્ષેત્ર આ દિશામાં અને આટલા ભાગનું ક્ષેત્ર આ દિશામાં, બેયના કેના જેટલું હશે? સરવાળા જેટલું હશે. ચાલો 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 જોવો શું ધાતુ ના પોલા ગોળા પર એબી છિદ્ર બનાવતા, બરાબર, ધાતુના પોલા ગોળા ઉપર એબી છિદ્ર બનાવતા, ધારો કે છિદ્ર બનાવેલ ન હોય ત્યારે છિદ્રની એકદમ નજીક, છિદ્રની એકદમ નજીક, કૌંસમાં લખી શકો સપાટીની નજીક આવેલા વાય બિંદુ પાસે ક્ષેત્ર કેટલું હશે? EY બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. કેટલું હશે બાળકો? EY અપોન EY ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. મારે શું સાબિત કરવાનું છે? કે અહીંથી તમે છિદ્ર હોય ત્યારે છિદ્રની અંદર, કારણ કે જો વાય બિંદુ સપાટીની એકદમ નજીક છે, વાય બિંદુ સપાટીની એકદમ નજીક છે એટલે વાય બિંદુ છિદ્રની અંદરનું જ બિંદુ કહેવાય કે નહીં? પણ આટલો ભાગ કાપી લ્યો ને અહીંથી, આટલો ભાગ કાપી લ્યો ને અહીંથી, ત્યારે ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ હોવું જોઈએ. પણ જ્યારે છે ત્યારે વાય બિંદુ એકદમ નજીક છે ત્યારે ફિલ્ડ કેટલું છે? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અને જે પરિણામી ક્ષેત્ર હશે EY, એ કોનું હશે? આકૃતિ પરથી શું થશે? EY બરાબર EAB પ્લસ EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. આને કયો? સમીકરણ નંબર 1. સમજો બરાબર. ચાલો, સપાટીની
અંદર આવેલા x બિંદુ પાસે સપાટીની અંદર તમે એક બિંદુ લ્યો, માની લ્યો હું લઉં આ x બિંદુ, તો કોઈ કહેશો બાળકો x બિંદુ પાસે ક્ષેત્ર કેટલું હશે? તો કે સર 0. કેમ? કારણ કે આ શું છે? ધાતુ અને કવચ છે. કવચની અંદર તો શું હોવાનું છે? ફિલ્ડ કેવું હશે? 0 હશે. પણ 0 છે એનું કારણ શું? ચાલો આ AB છે ને, AB એની પોઝિટિવ ડેન્સિટી છે આટલા ભાગની, એને કારણે ક્ષેત્ર આ દિશામાં હશે. EAB આ મોટી ચાપ છે ને એની પોઝિટિવ, તો એનું પરિણામી ક્ષેત્ર આ દિશામાં હશે. તો E કેટલું હશે? EACB. સમજાય છે કે નહીં? તો એનો મતલબ માટે EX બરાબર 0. પણ EX બરાબર 0 ક્યારે થયું? આ બેયનો તમે શું કરો? સરવાળો. પણ બે વિરુદ્ધ દિશામાં છે એટલે EAB માઇનસ EACB ઇઝ ઇક્વલ ટુ EX ઇઝ ઇક્વલ ટુ 0. માટે EAB ઇઝ ઇક્વલ ટુ શું થશે? EACB થાય કે નહીં? AB ભાગને કારણે ક્ષેત્ર આટલા કટને કારણે અને મોટા ભાગને કારણે ક્ષેત્ર, બેયના મૂલ્ય કેવા હશે? સમાન હશે. માટે સમીકરણ 1 પરથી શું થશે? આ બે સરખા, તો આ બે સરખા, તો પહેલી શક્યતા હું EAB પ્લસ EAB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. માટે 2EAB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. માટે EAB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. બીજી શક્યતા બાળકો, AB ની બદલે ACB મુકાય. EACB પ્લસ EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. માટે 2EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. માટે 2EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. સમજો અહીંયા ભેગું n કેરેટ લખું, અહીંયા ભેગું n કેરેટ લખું, તો n કેરેટ એટલે શું હશે? ક્ષેત્રની દિશા. બોલો બાળકો, ક્યાં હશે? બહારની તરફ. y બિંદુની વાત આલે છે. કેની વાત આલે છે? y બિંદુએ. n કેરેટ ક્યાં છે? બહારની તરફ. આટલું સમજાણું પહેલા. હવે AB જેટલું છિદ્ર કરતા, માની લ્યો અહીંથી આટલો ભાગ તમે ઉડાડી દો છો, તો અહીંથી આટલો ભાગ ઉડી જાય તો આટલા ભાગનો ચાર્જ ઉડી જશે. અહીંયા કાંઈ હશે જ નહીં, છિદ્ર છે. તો આ ભાગને કારણે આ બિંદુ ક્ષેત્ર 0 થઈ જાય. કે ન સમજાતું? આટલો ભાગ તમે અહીંથી કટ કરી નાખો તો આટલો ભાગ અહીંથી કટ કરતા આટલા ભાગનો કંઈ ચાર્જ હોય જ નહીં. તો y બિંદુ એટલે સપાટીની એકદમ નજીક, સપાટીની એકદમ નજીક એટલે છિદ્રમાં ક્ષેત્ર છે. માત્ર કોનું હશે? માત્ર કોનું હશે? EACB નું. હવે AB જેટલું છિદ્ર કરતા સપાટીની નજીકના y બિંદુ એટલે કે છિદ્રમાં y બિંદુ સપાટીની એકદમ નજીક છે અને છિદ્ર કેમાં કર્યું છે? સપાટીમાં. એટલે બેક જ કહેવાશે. હવે AB જેટલું છિદ્ર કરતા સપાટીની નજીકના y બિંદુ એટલે કે છિદ્રમાં પરિણામી ક્ષેત્ર માત્ર ACB જેટલા
જ ભાગનું હશે. આથી છિદ્રમાં પરિણામી ક્ષેત્ર કેટલું હશે? EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0 n કેરેટ. આ મારે સાબિત કરવાનું તો થઈ ગયું. અને n કેરેટ એટલે શું થશે? ACB ભાગનું ફિલ્ડ અહીંયા y બિંદુએ જો દેખાય છે જ આકૃતિમાં બહારની બાજુ છે, ત્યાં હશે તો કે બહાર તરફ. આ કન્સેપ્ટ છે બાળકો, સમજાણું કે નહીં? ચાલો, સરસ. ચાલો બાળકો, 30મો દાખલો. ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આપણે આ જોઈ ગયા, અતિ લાંબો તાર હોય એની ડેન્સિટી લેમ્બડા જેટલી હોય તો તારથી r જેટલા અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય? 2k લેમ્બડા અપોન r. યાદ આવ્યું કે નહીં? કેટલું હશે? 2k લેમ્બડા અપોન r જેટલું હોય. આ મારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. પણ આપણે થિયરીમાં જે જોયું હતું ગાઉસના નિયમ મુજબ હકીકત આ દાખલો ના ગણી તો હાલે, કારણ કે મેથડ ઇમ્પોર્ટન્ટ નથી. આમાં ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો, આમાં ગાઉસના નિયમનો ઉપયોગ ના કરો તો એ જવાબ ઈ જ આવશે. પણ બોર્ડની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ માની લો બોર્ડમાં 4 માર્કમાં પૂછાણું તો તમને આવડવું જોઈએ, લગભગ પૂછાય તો નહીં જ, પણ તેમ છતાં મારી ફરજ આવે હું તમને કરાવી દઉં. અનંત લંબાઈનો તાર છે, એનાથી r અંતરે જે એક બિંદુ આવેલું હોય એ બિંદુએ ક્ષેત્ર તમારે મેળવવાનું છે. ગાઉસના નિયમનો ઉપયોગ કરવાની છૂટ નથી. ચાલો, અતિ લાંબો તાર XY, આની ડેન્સિટી કેટલી છે? લેમ્બડા. તારથી લંબ અંતર r જેટલા લંબ અંતરે એક P બિંદુ આવેલું છે, બરોબર? આ P બિંદુએ અતિ લાંબા તારને કારણે કેટલું ક્ષેત્ર છે મારે જોઈ છે. હવે જો સંકલનનો સહારો લેવો પડશે. માની લ્યો તારના મધ્ય બિંદુથી તારનો જે આટલો કટકો છે ને બાળકો, આટલો કટકો, બરોબર, એ એટલા કટકાની લંબાઈ x છે, સમજાય છે? પછી O થી A અંતર બાળકો કેના જેટલું છે? x જેટલું છે. હવે હું શું કરું? તારનો એક અતિ નાનો એવો ખંડ લઉં. અત્યારે તમને આટલો મોટો દેખાશે, પણ આ જે ખંડ છે એની લેન્થ કેટલી છે? dx જેટલી. કેટલી છે? dx જેટલી છે. અને આ ખંડ તમે બાળકો જે લીધો એ તારના સેન્ટરથી x જેટલા અંતરે છે, સમજાય છે? તો પેલું કામ હું શું કરું ખબર છે? આ નાના એવા ખંડને કારણે P બિંદુ પાસે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ગોતી લો.
તો કે સર પછીની વાત પછી. તો પહેલા આપણે ચાલો દાખલાની શુભ શરૂઆત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ dx લંબાઈનો ખંડ dx લંબાઈનો ખંડ તારના કેન્દ્રથી ધારો કે x અંતરે છે. આ ખંડમાં રહેલો વિદ્યુત ભાર બોલો. આ ખંડમાં રહેલો વિદ્યુત ભાર કેટલો હશે? dq. કેટલો હશે? dq. શું સૂત્ર છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ q બાય l. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર લેમ્બડા હોય તો મારા ખંડની લંબાઈ તો કેટલી છે? dx. ખંડમાં રહેલો વિદ્યુત ભાર કેવી રીતે મળે? એકમ લંબાઈનો વિદ્યુત ભાર કેટલો હોય બાળકો? લેમ્બડા જેટલો. એકમ લંબાઈ પર કેટલો વિદ્યુત ભાર પથરાયો? લેમ્બડા જેટલો. તો dx લંબાઈનો વિદ્યુત ભાર કેટલો? તો કે dq. તો dq બરાબર શું આવશે? લેમ્બડા dx. આટલું સમજાણું. આ ખંડને કારણે P પાસે ક્ષેત્ર આ ખંડના dq જેટલા વિદ્યુત ભારને કારણે P પાસે ક્ષેત્ર ચાલો કેટલું હશે બાળકો? de બરાબર d નાના એવા ખંડનું છે kq બાય r સ્ક્વેર. k અહીંયા આવશે dq બાય r સ્ક્વેર એટલે શું? ખંડથી P બિંદુનું અંતર તો એ આવડું આ બરોબર. આ r છે, આ x છે, તો આ કેટલું થશે? અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. પણ ક્ષેત્રના સૂત્રમાં kq બાય r સ્ક્વેર એટલે k dq બાય r સ્ક્વેર એટલે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. એટલે શું થશે? k dq એટલે લેમ્બડા dx અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ચાલો હવે કોઈ કહેશો બાળકો આ ખંડને કારણે P બિંદુ પાસે જે ક્ષેત્ર હશે કઈ દિશામાં હશે? તો કે ભાઈ આ દિશામાં હશે. આ કોની દિશા છે? d સદિશની. હવે જોજો સરખું. આ x અક્ષ, આ ઋણ x અક્ષ અને આ ધન y. રેડી? નીચે આવશે ઋણ y. તો આ સામસામેના એંગલમાં આ શું થાય? થીટા થાય કે નહીં? બરોબર. તો આ શું થશે? de cos થીટા. એનો લંબ ઘટક કહેવાય. કયો ઘટક કહેવાય? તારનો લંબ ઘટક. અને આ શું થશે બાળકો? de sin થીટા. એ તારને સમાંતર ઘટક કહેવાય. હવે જુઓ કેન્દ્રથી આ બાજુ x અંતરે આ જે dx લંબાઈનો ખંડ આવેલો છે એવી રીતે કેન્દ્રથી અહીંયા ડાબી બાજુ પણ એક x જેટલા અંતરે dx લંબાઈનો બાળકો ખંડ હશે કે નહીં? એનાથી સમજાવો. અહીંથી x જેટલા અંતરે dx લંબાઈનો ખંડ છે તો એવી રીતે અહીંયા હશે. તો આવડો આ જે ખંડ છે એના માટે પણ સેમ વસ્તુ.
પી બિંદુ એક ક્ષેત્ર આ દિશામાં આવશે કે નથી સમજાતું? આ થીટા થાય, મૂલ્ય સરખું હશે એટલે આ ડી થયું, બરોબર. તો આ ખંડને કારણે અહીંયા આવડું આ થીટા, તો આ શું આવશે? ડીઈ સાઇન થીટા. આવડું આ શું આવશે બાળકો? ડીઈ કોસ થીટા. તો તમે લઈ શકો, શું લખી શકી કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રથી બંને બાજુના dx લંબાઈના ખંડોને કારણે ઉદ્ભવતા ક્ષેત્રના સમાંતર ઘટકો એટલે કે ડી સાઇન થીટા એકબીજાની અસર નાબૂદ કરે, બરોબર. તો ચાલો પી પાસે ક્ષેત્ર માત્ર ડીઈ કોસ થીટાને કારણે હશે. આટલું રેડી? ચાલો તો ડીઈ ડેશ બરાબર શું હશે? ડીઈ કોસ થીટા. ડીઈ ની વેલ્યુ મેં મેળવી, શું આવી? કે લેમડા ડીએક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આ કોસ થીટા. આટલું રેડી બાળકો? આ સમજાણું? ચાલો હવે જોવો આકૃતિ પરથી x is tan theta is equal to, બોલો બાળકો, tan theta is equal to શું થશે? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે x upon r માટે x is equal to શું થાય બાળકો? r tan theta નું. હવે જો શું થાય, આ x ડિસ્ટન્સ જે છે એ વેરિયેબલ થશે. માની લો આ ખંડ પાછળ જતો જાય, ઝૂમ 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 એંગલ બદલતો જશે કે નહીં? એટલે આ x અંતર છે ને બાળકો આધાર થીટા ઉપર આધાર રાખશે, અથવા તો થીટા છે x અંતર ઉપર આધાર રાખે. બે વેરિયેબલ છે, બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. આમ અંદર જશે, આમ અંદર જશે એટલે થીટા ઘટતો જશે. આ ખંડ આમ દૂર જાય તો થીટા વધતો જશે. તો આ સમીકરણનું થીટા સાપેક્ષે વિકલન લેતા શું લેતા? તો કે વિકલન. તો dx by d theta is equal to r, d by d theta tan theta. tan theta નું વિકલન થાય બાળકો sec square theta. આ યાદ રાખીએ છીએ. શું થશે? sec square theta. તો dx by d theta is equal to r sec square theta માટે dx is equal to r sec square theta d theta. આટલું ડન બાળકો? ચાલો dx મળી ગયો. હવે છેદમાં છે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. બીજી વસ્તુ તો r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બરાબર શું થાય? r સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ
एक्स ની વેલ્યુ મને ખબર છે x બરાબર r tan થીટા છે તો અહીંયા મૂકો x ની બદલે r tan થીટા પણ એનો વર્ગ એટલે r સ્ક્વેર tan સ્ક્વેર થીટા r સ્ક્વેર કોમન એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બટ આઈ નો 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા રેડી બાળકો એટલે બે વસ્તુ મને નવી મળી એ હું અહીંયા મૂકી દઉં આમાં તો d ડેશ બરાબર શું થાય કે લેમ્બડા dx ની બદલે r sec સ્ક્વેર થીટા d થીટા ના છેદમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે r સ્ક્વેર sec સ્ક્વેર થીટા આ cos થીટા એમને રેવડી તો sec સ્ક્વેર થીટા કેન્સલ ઉપર r નીચે r સ્ક્વેર એટલે વધે હું k લેમ્બડા બાય r ઇન્ટુ cos થીટા d થીટા તો આનો મતલબ શું થશે બાળકો તારના કેન્દ્રથી જી ખંડ x અંતરે આવેલો છે તારના કેન્દ્રથી જી ખંડ x અંતરે આવેલો છે ઈ ખંડે P બિંદુ પાસે થીટા જેટલો એંગલ બનાવ્યો છે કેટલો એંગલ બનાવ્યો છે થીટા જેટલો એને કારણે P બિંદુ પાસે કે જે r અંતરે છે તારથી ત્યાં ક્ષેત્ર આટલું હશે હવે બચ્ચા પાર્ટી આવા તો અસંખ્ય ખંડ હશે તો મારે તો સમગ્ર તારને કારણે જોઈએ છે તો જુઓ એક મસ્ત કન્સેપ્ટ છે એક સરસ વસ્તુ છે આ બાજુ ખંડ આમ 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 જાતો જાય તો મેં હમણાં કીધું તો થીટા વધતો જશે કે નહીં તો જોજો સમજો શું થશે આ O બિંદુ આ P બિંદુ આ અંતર r અત્યારે આ અંતર x છે આ ખૂણો થીટા છે હવે આ પહેલો ખંડ બીજો ખંડ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આવા તો અનંત લંબાઈ લગી આ વિસ્તરેલું છે આ બધા ખંડને કારણે અહીંયા ક્ષેત્ર આ સાઈડના બધા ખંડને કારણે અહીંયા ક્ષેત્ર એ તમને અનંત લંબાઈના તારનું ક્ષેત્ર આપે તો જુઓ 1 2 3 4 5 ખંડ પાછળ જતા જાઓ તો આ ખાવા માંડે તો આ છેલ્લે આ કેટલું થઈ જશે π/2 કોકે જે આના કરતા ઉપર ના જાય કારણ કે અહીંથી તાર થોડો આમ છે તાર આમ સીધો છે અહીંથી તાર આમ વળાંક વરેલો હોય ને તો આ ખંડને કારણે અહીંયા તો આ કંઈક એંગલ બને તો શું થશે આ મેસવરાને ખબર હશે બાળકો આ ખંડ અહીંથી આમ અનંત અંતરે છે તો એને અહીંયા બનાવેલો ખૂણો π/2 સેમ હિયર આ બાજુ શું થાય આ થીટા જેટલો એંગલ હતો આ વસ્તુ આમ છે આમ દૂર આ બધા ખંડ લેવા પડે દૂર જતા જાવ તો π/2 બને તો આ પ્લસ π/2 આ સાઈડનું લ્યો માઇનસ π/2 સિમ્પલ તો શું થશે સમગ્ર તાર માટે બધા ખંડનું ક્ષેત્ર નું સંકલન કરવું પડે બરાબર માટે શું થશે પરિણામી તમારે જો ક્ષેત્ર જોતું હોય તો શું થશે E = ઇન્ટિગ્રેશન આ બાજુ ખંડ એટલે આ બાજુ -π/2 થી ચાલુ કરી -π/2 થી ચાલુ કરી ડુમ આમ ક્યાં જવાનું +π/2 સુધી ક્યાં સુધી જવાનું +π/2 એટલે -π/2 થી +π/2 k λ/r cos θ d θ કે અચળ લેમ્બડા અચળ r એટલે તારથી લંબ અંતર અચળ કે લેમ્બડા અચળ cos θ નું સંકલન sin θ cos θ નું વિકલન માઇનસ સાઇન થાય પણ સંકલન પ્લસ સાઇન એટલે આ આવશે બાળકો sin θ +π/2 થી
माइनस पाई बाई 2, तो E इज इक्वल टू के लेमड़ा बाई आर साइन पाई बाई 2 माइनस साइन माइनस पाई बाई 2 એટલે કે લેમડા બાય આર આ થાય 1, આ માઇનસ એમ સાઇન માઇનસ પાઈ બાય 2 એટલે -1, એટલે આ થાય 2k લેમડા બાય આર. થઈ ગયું કે નહીં સાબિત? અથવા તો કે ની બદલે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર. થિયરીમાં આપણે ગાઉસનો નિયમ હતો, અહીંયા કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને જે ક્ષેત્ર મળે છે એના ઉપરથી સાબિત થયું. સમજાવવાનું બાળકો? ચલો એના પછીનો જે દાખલો છે 32મો, એ થોડોક કન્સેપ્ચ્યુઅલ બેઝ છે, પૂછાવાના ચાન્સીસ સાવ 0, પણ એક કન્સેપ્ટ ટાઈપનો છે, વાર્તા રે વાર્તા જેવું છે. જુઓ, એમાં બે વસ્તુ પૂછી છે 32મા દાખલામાં. પેલું શું કીધું છે? એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. એટલે ગમે એવી ઘણા બધા વિદ્યુત ભારો છે, અવકાશમાં પથરાયેલા છે. આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ. નલ પોઈન્ટ એટલે શું? એક એવું બિંદુ કે જે બિંદુએ આ બધા વિદ્યુત ભારોને કારણે પરિણામી ક્ષેત્ર 0 હોય. બરોબર? માની લો સિસ્ટમ જે છે 5 વિદ્યુત ભારોની બનેલી છે, તો આ 5 વિદ્યુત ભારો જે છે એને કારણે એક બિંદુ તો એવું મળશે કે જ્યાં પરિણામી ક્ષેત્ર 0 હોય. સદિશ સરવાળો કરો ને એને નલ પોઈન્ટ કહેવાય, તટસ્થ બિંદુ કહેવાય. એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુએ એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો છે. દર્શાવો કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી જ છે. વિદ્યુત ભારોનું ઇક્વિલિબ્રિયમ. ચાલો, સંતુલન એટલે શું? કે આ બધા વિદ્યુત ભારો પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય, એને ઇક્વિલિબ્રિયમ કહેવાય. પણ મને આમાં શું સાબિત કરવાનું કીધું છે? કે વિદ્યુત ભારોનું સંતુલન એટલે ઇક્વિલિબ્રિયમ અસ્થાયી છે. અસ્થાયી મતલબ કાયમી માટે સંતુલનમાં ના રહે. સિસ્ટમમાં તમે કંઈ ખડી કરશો ને તો એ ચેન્જ થશે. પેલા સમજો 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 શું કહે છે. જુઓ, માની લ્યો Q1 Q2 Q3 Q4 આ વિદ્યુત ભારો યાદચ્છિક રીતે કંઈક અવકાશમાં આર્બિટરી પથરાયેલા છે. માની લ્યો આ એક પોઈન્ટ O એવું છે, કેવું છે? એવું કે જ્યાં પરિણામી ક્ષેત્ર 0 છે. હવે અહીંયા તમારે શું કરવાનો બાળકો? એક ટેસ્ટ ચાર્જ મૂકવાનો Q0. હવે કોઈ કહેશે આ Q0 પરીક્ષણ વિદ્યુત ભાર ક્યાં મૂક્યો? તટસ્થ બિંદુએ મૂક્યો. તો એના ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે? 0 હશે. બરોબર? આખી સિસ્ટમ સંતુલનમાં અત્યારે છે, મતલબ આના ઉપર આના વડે લાગતા બળનો સરવાળો 0, આના ઉપર 0, આના ઉપર 0, આના ઉપર 0, આના ઉપર 0. એટલે આખી સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે. સમજજો. પણ મને શું કીધું છે? આ ઇક્વિલિબ્રિયમ, આ સંતુલન અસ્થાયી છે.
આમાં જો તમે કંઈક ખડી કરશો ને તો ચેન્જ થઈ જશે. દાખલા તરીકે હું તમને વસ્તુ બાળકો એમ કહું, કેમ કહું? એમ કહું કે ભાઈ આ Q0 જેટલા પરીક્ષણ વિદ્યુતભારને તમે તટસ્થ બિંદુએથી બાહ્ય બળ આપીને માની લ્યો આમ ઉપર તરફ લઈ જાઓ, F એક્સટર્નલ ફોર્સ આપીને તમે ઉપર તરફ લઈ જાઓ, તો શું થશે? આની તમે અહીંથી આમ પોઝિશન ચેન્જ કરો, Q0 ને O થી તમે અહીંયા ક્યાંક લઈ જાઓ, તો શું થશે? આ બધા ચાર્જે તો એને અહીંયા પકડી રાખ્યો તો, સમજાય છે? તો જેવો તમે એને અહીંથી ઉપર લઈ જશો ને એટલે આ બધા ચાર્જ એને પાછો નીચે તરફ ખેંચવાની ટ્રાય કરે, એટલે રિસ્ટોરિંગ ફોર્સ જે છે, પુનઃસ્થાપક બળ, આ બધા ચાર્જ વડે એ Q0 ઉપર પાછું ક્યાં લાગશે? અધો દિશામાં લાગે, રિસ્ટોરિંગ ફોર્સ. પણ ત્રીજા નિયમ અનુસાર સામે શું થશે? આ Q0 શું કરશે? બાકીના બધા વિદ્યુત ભારો ઉપર ઉપરની દિશામાં કંઈક બળ લગાડે. કારણ કે મેં શું કર્યું? જો કંઈ હળી નહીં કરો, સમજો. સ્થાયી સંતુલન ક્યારે કહેવાય? તમે એમાં કંઈ હળી નથી કરતા તો Q0 ને તમે એવા બિંદુએ બેહાડી દીધો, કેવા બિંદુએ બેહાડી દીધો? એવા બિંદુએ કે જ્યાં ક્ષેત્ર 0 હતું, તો આ બધું ઇક્વિલિબ્રિયમમાં રહેશે, કોઈ કાંઈની જગ્યાએથી હટશે નહીં. સમજાય છે? પણ મેં શું કર્યું? આને બાહ્ય બળ આપીને, નોટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, બાહ્ય બળ આપીને તમે એનું થોડું ઘણું ડિસ્પ્લેસમેન્ટ કરાવો તો આ બધા ચાર્જ એને અહીંયા પકડી રાખ્યો હતો, પણ તમે એને પરાણે બારે ખેંચી ગયા. સ્પ્રિંગ જેવું. સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં હોય, તમે એને પરાણે બહાર ખેંચી જશો તો પુનઃસ્થાપક બળ શું ટ્રાય કરે? એની મૂળ અવસ્થામાં લેવાની ટ્રાય કરે કે નહીં? તો આમાં શું થશે? આને તમે ડિસ્પ્લેસમેન્ટ આપશો ને એટલે આ બધા વિદ્યુત ભારોને પાછો ખેંચીને Q0 બિંદુએ લઈ આવે, એટલે રિસ્ટોરિંગ ફોર્સ અધો દિશામાં લાગશે. પણ સામે ત્રીજા નિયમ અનુસાર Q છે ને, Q બાકીની આ જે આખી સિસ્ટમ છે, ચાર વિદ્યુત ભારોની, એના ઉપર કઈ ડાયરેક્શનમાં? ઉપરની ડાયરેક્શનમાં ફોર્સ લગાડે. એને પરિણામે શું થશે? આખી સિસ્ટમ ઉપરની ડિરેક્શનમાં ફોર્સ લાગે તો આ બધાની પ્લેસ શું થઈ જશે? બદલી જાય. એનો મતલબ બધી કન્ડિશનમાં આ લોકો સંતુલનમાં રહીએ એવું જરૂર નથી. આપણે કીધું સંતુલન અસ્થાયી છે. સંતુલન અસ્થાયી છે એનો મતલબ શું? કે અમુક કન્ડિશનમાં સંતુલનમાં રહેશે, અમુક કન્ડિશનમાં નહીં રહે. જો તમે ખાલી Q0 ને નલ પોઈન્ટ ઉપર મૂકી દો અને તમે કાંઈ હળી ન કરો તો શું થાય? કે સિસ્ટમ જે છે કેમાં રહે? સંતુલનમાં રહે. પણ જો તમે એને બાહ્ય બળ આપીને ઉપર તરફ ધકેલો, થોડુંક એવું ડિસ્પ્લેસમેન્ટ કરાવો, તો આ બધા એને પાછું એની મૂળ જગ્યાએ લઈ આવવાની ટ્રાય કરે. કારણ કે આ બધા એને પકડી રાખ્યો હતો. કેવી જગ્યાએ? તો કે E0 જગ્યાએ. તો પાછું એને નીચે તરફ લેવાની ટ્રાય કરે. તો ત્રીજા નિયમ અનુસાર Q0 પાછું એના પર ઉપરની દિશામાં બળ લગાડે તો આ બધાનું બેલેન્સ શું થઈ જશે? વિખાઈ જશે. લખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરીક્ષણ વિદ્યુત ભારને O બિંદુએ મૂકતા, O બિંદુ એટલે કે તટસ્થ બિંદુએ મૂકતા તે તંત્ર સંતુલનમાં રહેશે. પરંતુ જો O બિંદુને કોઈ પણ એક દિશામાં, આ તો ઉપર લઈ ગયો, નીચે આમ ગમે લઈ જાઓ, પરંતુ જો O બિંદુને કોઈ પણ એક દિશામાં બાહ્ય બળ વડે, એની નીચે અંડરલાઈન કરો, બાહ્ય બળ વડે સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપતા તંત્રના બધા વિદ્યુત ભારો પરીક્ષણ વિદ્યુત ભાર પર મૂળ દિશા તરફ પુનઃસ્થાપક બળ લગાડશે. તંત્રના બધા વિદ્યુત ભારો
परीक्षण विद्युत भार पर मूल स्थान तरफ पुनस्थापक बल लगाड़शे, परंतु त्रीजा नियम अनुसार न्यूटनना त्रीजा नियम अनुसार परीक्षण विद्युत भार बाकीना બધા વિદ્યુત ભારો પર વિરુદ્ધ દિશાનું બળ લગાડતા તંત્રના વિદ્યુત ભારોના સ્થાનમાં ફેરફાર થઈ શકે। આથી કહી શકાય કે આ સંતુલન આ તંત્ર માત્ર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળની અસરમાં જ સંતુલનમાં છે, બાકીના બળો માટે સંતુલન અસ્થાયી છે। બાકીના બળો માટે સંતુલન કેવું છે? અસ્થાયી છે। કે વિદ્યુત બળને કારણે સંતુલનમાં છે, તમે ખાલી ક્યુ નોટને અહીંયા જઈને મૂકી દીધો તો શું થશે? બધા એકબીજા ઉપર વિદ્યુત બળ લગાડશે, પણ જો તમે એક્સટર્નલ ફોર્સ આપ્યું તો એ સંતુલનમાં આવશે નહીં। સમજાણું કે નહીં? એમાં બીજો કેસ કીધો છે, એ સરસ છે। બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુત ભારોની સાદી રચના માટે આ પરિણામ ચકાસો। ચાલો, શું કીધું છે સેકન્ડ કેસમાં? બે વિદ્યુત ભારો છે સમાન ચિહ્ન અને સમાન મૂલ્ય ધરાવતા। રેડી? હવે આ સેન્ટર ઉપર શું હશે? ઓ બિંદુએ ક્ષેત્ર 0 હોય અને કોક કે કાં સર ભાઈ ક્ષેત્ર 0 હોય? યાર સિમ્પલ વસ્તુ છે, કારણ કે પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર અહીંયા KQ/R², આ દિશામાં પોઝિટિવ છે, આ દિશામાં આ પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર સેન્ટર ઉપર KQ/R², આ દિશામાં, તો પરિણામી 0 થાય। હવે જો અહીંયા તમે Q0 જેટલો વિદ્યુત ભાર મૂકો, પરીક્ષણ વિદ્યુત ભાર કેટલો મૂકો? Q0, તો એ જ્યારે આ બિંદુએ હશે ને તો ત્યારે સિસ્ટમ શેમાં હશે? ઇક્વિલિબ્રિયમ। પણ જો તમે બાહ્ય બળ આપીને ક્યુના સ્થાનમાં જો તમે ઓ બિંદુ છે, સમજો, આ પરીક્ષણ વિદ્યુત ભારને તમે અહીંયા લઈ આવો તો કોઈ કહેશો શું થશે? Q0 અહીંયા હતું તો આના વડે લાગતું બળ આમ, આના વડે લાગતું બળ આમ, તો ક્યાંય જશે ના જાય, એની મૂળ જગ્યાએ જ રહેશે। હવે કોઈ કહેશે કે ભાઈ આ Q0 વિદ્યુત ભાર અહીંથી અહીંયા જાય ઓ બિંદુએથી અહીંયા, તો શું થશે? આ બિંદુએ આવે તો શું થાય? આ બિંદુએ આનું અપાકર્ષણ બળ વધી જાય, આનું અપાકર્ષણ બળ ઘટી જાય। આ આને આમ ધક્કો મારતો તો આને આમ ધક્કો મારતો તો શું થશે? માની લો આ પહેલો ચાર્જ, આ બીજો ચાર્જ, તો પહેલા ચાર્જનું અપાકર્ષણ બળ આમ છે F1, બીજા ચાર્જનું અપાકર્ષણ બળ આમ છે F2। આમાં શું હશે? આ પહેલો, આ બીજો, F1 આમ F2 આમ, બેયના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે એટલે અહીંયા જ રહેશે। આ કન્ડિશનમાં શું થશે બોલો? પહેલો આને આમ ધક્કો મારે, આટલું અંતર, પણ આ વીક થયું હશે કારણ કે અંતર વધી ગયું, આની નજીક ગયો એટલે આ સ્ટ્રોંગ થયું હશે, એટલે વધુ કોણ હશે? F2 વધુ હશે ને F1 ઓછું હશે, એટલે તરત શું થશે? આ Q0 પાછું પોતાની મૂળ જગ્યાએ આવી જાય। Q0 પાછો શું થશે? પોતાની મૂળ જગ્યાએ આવી જાય, મતલબ સિસ્ટમ સંતુલનમાં કહેવાય। સંતુલન એટલે શું? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ।
દાખલા તરીકે આ કોઈ એક કટોરો હોય, કટોરામાં તમે અહીંયા કોઈ એક ગોળી મૂકી છે તો એ સંતુલનમાં કહેવાય. પણ જો તમે આને બાહ્ય બળ આપી અહીંયા લઈ જશો તો પુનઃસ્થાપક બળ શું કરશે? પાછું એને એની મૂળ જગ્યાએ મૂકી જશે કે નહીં અહીંયા? તો મતલબ આ વસ્તુ, અથવા તો તમે એને બાહ્ય બળ આપીને તમે એને આમ લઈ જાઓ તો પુનઃસ્થાપક બળ એને પાછું એની મૂળ જગ્યાએ મૂકી જશે કે નહીં? હા કે ના? તો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. બરોબર. આમાં પુનઃસ્થાપક બળ લાગશે, રિસ્ટોરિંગ ફોર્સ FR. આ તો FEXT એક્સટર્નલ ફોર્સ હતો, આમ લઈ ગયા અથવા તો આમ લઈ ગયા. સમજાય છે? પણ માની લ્યો આ રીતે છે. અહીંયા કોઈ એક વસ્તુ પડી હોય અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, એને તમે બાહ્ય બળ આપીને આમ લઈ જાઓ એટલે અહીંયા આવે, પણ પાછું આમ જશે તો કે ના જાય? આમાં અહીંથી આમ ગયો, પાછો પુનઃસ્થાપક બળ એને આમ લઈ જાય, અહીંથી આમ ગયો તો પાછો પોતાની મૂળ જગ્યાએ આવે? ના આવે. મતલબ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાશે. આમાં શું થશે? બે સમાન ચિહ્નવાળા વિદ્યુતભાર છે તો તમે આને એની જગ્યાએથી હોરિઝોન્ટલી તમે એને લઈ જાઓ સમક્ષિતિજ દિશામાં, તો અહીંયા આવે તો આનું બળ વધી જાય. કયું બળ? અપાકર્ષણ. આમ આનું બળ ઘટી જાય. અહીંયા શું હતા? બે સરખા હતો તો આ મોટું આ નાનું, F2 ગ્રેટર દેન F1 એટલે આ પાછું આવશે. માની લો અહીંયા લઈ જાઉં તો Q નોટને હું અહીંયા લઈ જાઉં તો શું થશે? આ ડાયરેક્શન કોની હશે? F1ની. આ ડાયરેક્શન કોની હશે? F2ની. આ કેસમાં શું હશે? F1 ગ્રેટર દેન F2. એટલે આની નજીક આવ્યું એટલે આનું અપાકર્ષણ વધી જાય. ઝૂમ પાછું હાલે નીકળ તારા ઘર ભેગો થા. આનું અપાકર્ષણ ઓછું હશે એટલે આ વધુ હશે એટલે પાછું એને એની મૂળ જગ્યાએ લઈ જશે. તો હોરિઝોન્ટલી જો આ પ્રકારની સિસ્ટમ હોય તો હોરિઝોન્ટલી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોરિઝોન્ટલી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં કેવા છે સમજો તો લખો. આકૃતિ દોરો, આ બીજી આકૃતિ દોરો, નીચે લખો. જો પરીક્ષણ વિદ્યુતભારને તટસ્થ બિંદુથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જમણી બાજુ લઈ જતા બીજા વિદ્યુતભારનું અપાકર્ષણ બળ પહેલા કરતાં વધુ હશે, આથી તે પોતાના મૂળ સ્થાને પાછું આવે. અથવા તો ડાબી તરફ લઈ જતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલાંનું અપાકર્ષણ બળ વધુ હોવાથી બીજા કરતાં તે પોતાના મૂળ સ્થાને પાછું આવે, કારણ કે આ મોટું છે ને એની મૂળ જગ્યાએ મૂકી દેશે. આથી સમાન ચિહ્નવાળા વિદ્યુતભાર માટે પરીક્ષણ વિદ્યુતભાર સમક્ષિતિજ સંતુલનમાં કહેવાશે, હોરિઝોન્ટલી ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. ચાલો હજી એક શક્યતા વિચારવી પડે. ઓકે, શું વર્ટિકલ ઇક્વિલિબ્રિયમ છે કે નહીં એ જુઓ. પહેલો Q, બીજો Q, આપણું સેન્ટર O. હવે આ પરીક્ષણ વિદ્યુતભારને વર્ટિકલી તમે ઉપર લઈ ગયા અહીંયા તો શું થશે? આ Qનું અપાકર્ષી બળ આ દિશામાં આવે, આ બીજા Qનું અપાકર્ષી બળ આ દિશામાં આવે. તો પરિણામી બોલો, પરિણામી તો આ દિશામાં આવશે. તો આ પાછો પોતાની મૂળ જગ્યાએ આવશે આકૃતિ મુજબ? ન આવે. મતલબ વર્ટિકલી અનસ્ટેબલ. બરોબર. એવી રીતે માની લો તમે નીચે લઈ ગયા હોય તો આનું બળ આમ, આનું બળ આમ, તો રિઝલ્ટન્ટ આમ, તો પાછો ગયો એ ગયો, પછી પાછો આવે જ નહીં. તો
તો લખો 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 લખો, આકૃતિ દોરવાની છે અને લખવાનું છે. ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો ક્યુ નોટ વિદ્યુતભારને ઉપર અથવા તો નીચે શિરોલંબ દિશામાં લઈ જવામાં આવે તો પરિણામી બળ, પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ તેના સંતુલન સ્થાનથી વિરુદ્ધ દિશામાં છે, તેના સંતુલન સ્થાનથી વિરુદ્ધ દિશામાં છે. આથી તે પોતાના મૂળ સ્થાને પાછો આવે નહીં. તો આથી સમાન મૂલ્યના અને સમાન ચિહ્નવાળા વિદ્યુતભાર માટે પરીક્ષણ વિદ્યુતભાર વર્ટિકલી નોન સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, આથી પરીક્ષણ વિદ્યુતભાર શિરોલંબ દિશામાં સંતુલનમાં નહીં હોય. કન્સેપ્ચ્યુઅલ દાખલા છે બાળકો, બરાબર. વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નોમાં આવી વસ્તુ તમને પૂછાઈ શકે. ચાલો આગળ જોવો. છેલ્લા બે દાખલા છે પતાવી જ લઈ, 33 34, અને એના આધારે વચ્ચે એક બાકી છે એટલે કામ થાય પૂરું. હું વધારાની ફોર્મ્યુલા કરાવી હતી પણ આમાં બહુ ટાઈમ કન્ઝ્યુમ થઈ ગયો. જોવો 33મો, એમ દળ અને -q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારો પ્લેટોની વચ્ચે Vx જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ L અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન આટલું હોય, એમાં જી આપ્યું એટલું. ચાલો જો સિમ્પલ સ્વાધ્યાયનો 33મો દાખલો. શું કીધું છે સમજો. બે પ્લેટ છે, એકબીજાને પેરેલલ મૂકેલી છે. કેટલી લંબાઈની? L લંબાઈની. આ નેગેટિવલી ચાર્જ ઋણ વિદ્યુતભાર છે ને? હા. આ પોઝિટિવલી ચાર્જ પ્લેટ. અને માની લો આ જે છે x અક્ષ છે. ક્ષેત્ર બધું યુનિફોર્મ ફિલ્ડ ક્યાં હશે બાળકો? બધું યુનિફોર્મ ફિલ્ડ ડાઉનવર્ડ હશે ને યુનિફોર્મ ફિલ્ડ આપણે રકમમાં કીધું જાળવી રાખવામાં. હવે શું થયું ખબર છે? -q જેટલો વિદ્યુતભાર આ ક્ષેત્રમાં Vx જેટલા વેગથી દાખલ થયો. કેટલા વેગથી? Vx. તો આમ ક્ષેત્રમાં દાખલ થયો, ઉપરની દિવાલ પોઝિટિવ, નીચેની નેગેટિવ. મેં આમ ઘા કર્યો. જો ક્ષેત્ર ના હોત તો આમ સીધે સીધો જાત. પણ હું જેવો આમ ઘા કરીશ ને, ઉપર ધન પ્લેટ છે એટલે નેગેટિવ ચાર્જ ધીમે 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 ક્યાં જતો જશે? આમ ઉપર જતો જશે. તો એનો પથ છે ને બાળકો તમને પરવલય મળશે. ધીમે 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 આમ ઉપર જતો જાય. તો એનો પથ છે ને બાળકો કેવો મળે? આમ પરવલય મળશે. તો આ શું કહેવાય? એનું શિરોલંબ દિશાનું સ્થાનાંતર. કેવું સ્થાનાંતર કહેવાશે બાળકો? એનું શિરોલંબ દિશાનું સ્થાનાંતર. બરોબર. તો આપણે એમ કહી શકીએ શું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ -q વિદ્યુત ભારને E જેટલા સમાન
ક્ષેત્રમાં vx વેગથી દાખલ કરતા ઉપર તરફ બળ લાગતા તેનો પથ કેવો મળશે? પરવલય મળે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ છે. કેવી ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. ચાલો, તો પ્રક્ષિપ્ત ગતિ હોવાથી શું શું થશે? અજછીકી એ એક્સ બરાબર શું થશે? 0. એક્સ દિશાનો પ્રવેગ 0. બીજું v0 x બરાબર શું થાય? vx. બરાબર. જેટલા એક્સ દિશામાં જેટલો વેગ હતો ને એ કેવો રહેશે? એનો કોન્સ્ટન્ટ રહેશે. કેવો રહેશે? કોન્સ્ટન્ટ. ચાલો, પછી ઉપરની તરફ જાય છે એટલે વાય દિશામાં લાગતું બળ, બોલો, ઉપરની બાજુ જાય છે તો વાય દિશામાં કેટલું બળ લાગે? ઓલો પદાર્થને આપણે આમ ઘા કરીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલે આમ જાય, ઝૂમ ઝૂમ નીચે જાય, ત્યાં ગુરુત્વાકર્ષી બળ હતું અને એમ દાખલ કર્યો આમ ગયો, ઝૂમ વિદ્યુત બળ છે. એટલે વાય દિશામાં લાગતું બળ Fy બરાબર QEY. Fy ની બદલે MAY, તો QEY એટલે AY બરાબર વાય દિશાનો પ્રવેગ QEY/m. બચ્ચા વલ્ટી રેડી કે નહીં? ચાલો, પછી પ્લેટમાંથી બહાર આવવા લાગતો સમય બાળકો, પ્લેટમાંથી જ્યારે બારે આવશે અહીંયા તો હકીકત એને એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? એક્સ દિશામાં કાપેલું અંતર કેટલું હશે? તો કે પ્લેટની લંબાઈ જેટલું ટી છે, અને એક્સ દિશામાં કાપેલ અંતર ડી બરાબર એલ થશે. બરોબર ને? તો ટોટલ સમય કેટલા એન્ટર થયો એના પછી કેટલા સમય ક્ષેત્રને લીવ કરશે? વી બરાબર ડી બાય ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી એટલે એલ બાય વીએક્સ. એલ એટલે શું છે? સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તો વી ની બદલે શું લેવું પડે? વીએક્સ. આટલા સમયની અંતે બારે આવી જશે. ચાલો, તો શું પ્રશ્ન પૂછે? ઘણા બધા પ્રશ્ન MCQ ઢગલો બને આમાંથી. એક્સ દિશાનો પ્રવેગ 0, એક્સ દિશાનો વેગ અચળ, વાય દિશાનો પ્રવેગ QEY/m, અથવા ખાલી ઈ લખો તો ચાલે, કારણ કે ક્ષેત્ર તો વાય દિશામાં જ છે. બરોબર, એમાં કાંઈ ફેર નથી પડવાનું. ચાલો, પછી બીજું, પ્લેટમાંથી બહાર આવવામાં કેટલો સમય લાગે? તો આપણે એવું વિચારીએ જે સહેલું હોય, કારણ કે આમ જ્યારે જાય છે ત્યારે એક્સ અને વાય આમ બે બદલાય છે. તો મારે એક્સ વાળું વિચારવું તો વધુ સારું, કારણ કે એક્સ વાળો વેગ અચળ રહેવાનો છે. તો એક્સ દિશામાં કાપેલું અંતર એલ જેટલું, પ્લેટની લંબાઈ જેટલું. એક્સ દિશાનો વેગ કેટલો થશે? વીએક્સ. હા કે ના? ચાલો, ઉર્ધ્વ દિશામાં કાપેલ અંતર બોલો શું થાય? dy બરાબર v0y પ્લસ હાફ ay t સ્ક્વેર. થઈ ગયું સૂત્ર.
ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર dy બરાબર v0y પ્લસ હાફ ay t સ્ક્વેર. ચાલો 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 એટલે આ y v0y સમક્ષિતિજ ઘા કર્યો હતો, આ તો 0 પ્લસ હાફ ay એટલે qe બાય m. ay એટલે હું બળકો qe બાય m. t એટલે હું આવડું પણ એનો વર્ગ છે એટલે l સ્ક્વેર બાય p સ્ક્વેર x. એટલે y દિશામાં કાપેલું અંતર હાફ qel સ્ક્વેર બાય m સ્ક્વેર x આવી ગયું. જે આપણે શું કરવાનું હતું બાળકો, qel સ્ક્વેર બાય 2mv સ્ક્વેર x, જે આપણે શું કરવાનું હતું તો કે સાબિત કરવાનું હતું. આટલું રેડી કે નહીં? ચાલો બીજું વધારાનું કરાવી દઉં. શું પૂછે? ટી સમયે વેગ. તો ટી સમયનો એક્સ દિશામાં વેગ કેટલો હશે? જેટલા વેગથી એન્ટર કર્યો તો એટલો જ v0x એટલે vx જેટલો. વાય દિશાનો વેગ કેટલો હશે બોલો? પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. તો વેગ બરાબર શું આવે? vy બરાબર ay ઇન્ટુ ટી. પણ ay એટલે શું બાળકો? qe બાય m ઇન્ટુ ટી. ઢગલો MCQ બને છે આના ઉપરથી, જી નીટમાં તો ખૂબ જ કામમાં આવે. તો વાય દિશામાં એનો વેગ કેટલો થશે? qe બાય m ઇન્ટુ ટી. પછી પરિણામી વેગ કેટલો થાય? તો માની લ્યો ટી સમય અહીંયા પહોંચ્યો તો આ કયો વેગ હશે એનો? એક્સ દિશાનો. આ કયો વેગ હશે એનો? વાય દિશાનો. અહીંયા જ્યારે લીવ થાય છે ત્યારે એક્સ દિશાનો વેગ, આ કયો હશે? વાય દિશાનો વેગ. સમજાય છે કે નહીં? તો આ કયો વેગ આવે તમારો બચ્ચા પાર્ટી? પરિણામી વેગ. આ કયો છે? vx. આ કયો છે બાળકો? vy. તો ટી સમયે પરિણામી વેગ v બરાબર અંડર રૂટ v સ્ક્વેર એક્સ પ્લસ v સ્ક્વેર વાય. રેડી? બસ આ કિંમત મૂકી દેવાની. અંડર રૂટ v સ્ક્વેર એક્સ એટલે v સ્ક્વેર એક્સ એસ ઇટ ઇઝ શરૂઆતમાં જી મને આપ્યો છે, અને અહીંયા શું આવશે? પ્લસ ક્યુ સ્ક્વેર e સ્ક્વેર ટી સ્ક્વેર બાય એમ સ્ક્વેર. એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો બોલો. ટેન થીટા બરાબર આ જે ટી સમય જે છે ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે વી ના છેદમાં vx. શું થાય બાળકો? વી ના છેદમાં vx. વી શું છે? qet બાય m vx એઝ ઇટ ઇઝ. એટલે ઘણું બધું તમને પૂછી શકે. કેમ કે ટી સમયે ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો કેટલો હોય? તો ક્ષેત્ર સાથે જો ક્ષેત્ર વાય દિશામાં છે, આ એક્સ દિશામાં છે, તો એક સારે જે આવે ને 90 માંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે આટલી વસ્તુ પૂછાઈ શકે. સમજાણું કે નહીં? વાહ સરસ. ચલો નોટ કરો, નોટ કિયા જાય. થોડોક લાંબો લેક્ચર થઈ ગયો છે પણ આપણે પતાવવાનું છે. ચાલો એના પછીનો દાખલો તો હવે આ જ વસ્તુ છે. શું છે બોલું? આજ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. ડેટાબેઝ છે. ધારો કે સ્વાધ્યાય 1.33માં vx આપ્યું છે 2 ગુણ્યા 10⁶. 34મો દાખલો. vx બરાબર 2 ગુણ્યા 10⁶. રેડી? ચાલો પછી વેગથી પ્રક્ષેપ કરેલો ઇલેક્ટ્રોન 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું, એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. જો પ્લેટની લંબાઈ એવો શબ્દ નથી વાપર્યો, પણ બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે d 0.5 × 10⁻².
અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર 9.1 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ, બરાબર. હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને કઈ જગ્યાએ અથડાશે? એટલે કે તમારે વાય ગોતવાનું છે. ઉપરની દિશામાં કેટલું અંતર કાપ્યું હશે. ચાલો તો શું થશે? આમાંથી તમે જુઓ ઉપરની પ્લેટને કઈ જગ્યાએ અથડાશે. આમાં આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે માની લો આખો ઇલેક્ટ્રોન બહાર નથી આવ્યો, અહીંથી આમ ગયો અને અહીંયા અથડાઈ ગયો છે, બસ પૂરું. એનાથી પછી આગળ ના જઈ શકે. તો શું થશે? આમ સીધો આપણે આમ ફેંકો તો એને, તો ઉપરની પ્લેટને કેટલા અંતરે અથડાશે? તો કે L જેટલા અંતરે. અમારે આ ગોતવાનું છે. ઉપર કેટલો ગયો એ નથી ગોતવાનું, પણ ઉપરની પ્લેટને ક્યાં અથડાશે એ જોઈશે. તો મારા ઘરે ફોર્મ્યુલા છે, બરાબર. એના ઉપરથી તમે L² ને તમે કરતા બનાવો તો શું થાય? L² = 2m v²x 2m v²x y upon QE. ચાલો રેડી. ચાલો y એટલે શું થશે? y એટલે તો કે 2 એટલે 2, m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, Vx આપેલું છે, Q એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ એ ખબર છે, y એટલે શું? આટલું આ ડિસ્ટન્સ. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 0.5 ગુણ્યા 10⁻². કેટલું છે? 0.5 ગુણ્યા 10⁻². તો વચ્ચોવચ્ચથી દાખલ કર્યો તો એનું અડધું થાય. 0.5 ભાગ્યા 2 ગુણ્યા 10⁻², એટલે y. કિંમત મૂકો, સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર આવી જશે. આ જે આવશે પેલા L² આવશે, પછી તમે એનું વર્ગમૂળ કાઢશો એટલે 1.6 સેન્ટીમીટર જેટલો આન્સર આવશે. રેડી. મીટરમાં લેશો તો 1.6 ગુણ્યા 10⁻². ડન. ચાલો. ચૌદમો દાખલો. 14મા દાખલામાં કીધું છે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવેલા છે. જોઈ શકો છો. તો 3 વિદ્યુત ભારના ચિહ્ન આપો કે પહેલો, બીજો અને ત્રીજો વિદ્યુત ભાર કેવા હશે? તો પહેલો અને બીજો નેગેટિવ હશે. કેમ બાળકો પહેલો અને બીજો? કારણ કે ઉપર પોઝિટિવ પ્લેટ છે, નીચે નેગેટિવ પ્લેટ છે. તો શું થતું હશે? ઉપર તરફ જે વિદ્યુત ભાર ગયા હશે કેવા હશે? નેગેટિવ. ને નીચે તરફ જે વિદ્યુત ભાર આવ્યો હશે કેવો હશે? પોઝિટિવ. બીજું શું કીધું છે? કયા કણ માટે, શું કીધું છે? કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? એટલે Q/m કીધું છે. જુઓ તો બધા પ્લેટે બધા વિદ્યુત ભારોએ બે સરખું વિદ્યુત ભાર ગમે હોઈ શકે, બધા માટે ઈ સરખું, બધાને સરખા વેગથી દાખલ કર્યા. જ્યારે બધા બારે આવશે ત્યારે L જેટલું અંતર કાપ્યું હશે તો એનું વિચલન છે ને, વિચલન y is proportional to Q/m. તો સિમ્પલી તમે કહી શકો બાળકો, જેનું વિચલન વધુ હશે ને એનો Q/m ગુણોત્તર મોટો હશે. તો તમને એમનેમ દેખાય છે. કેમનેમ દેખાય છે? એમનેમ કે ભાઈ 3 નંબરના કણનું વિચલન વધુ છે એટલે Q/m ગુણોત્તર સૌથી વધુ કોનો હશે? 3 નંબરનો. એના કરતાં ઓછું વિચલન 1 નંબરના કણનું છે ને સૌથી ઓછું વિચલન કોનું છે? 2 નંબરના કણનું. તો શું થશે? Q/m ગુણોત્તર વિચલન ઉપર આધાર રાખે. જેનું વિચલન વધુ, ત્રીજાનું, ઇઝ ગ્રેટર દેન Q/m. બીજાનું ઇઝ ગ્રેટર દેન Q/m. કોનું? તો કે પહેલાનું. સમજાણું કે નહીં? ચાલો આટલું છે. રેડી. આ ચેપ્ટર કમ્પ્લીટ. વધારાની ફોર્મ્યુલા મારે હું કરાવી હતી પણ ટાઈમ ના મળ્યો. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી વાલા બાળકો બાય બાય, ટેક કેર, સી યુ. સરસ મજાનું ભણો.